નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ તિલોરી કુણબી સમાજ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। આ સમાજ દ્વારા 53 વર્ષથી હલ્દી કુમકુમનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। આ સમાજ દ્વારા મરાઠી સમાજની પરંપરા જાળવવા માટે કાર્યરત છે। આજરોજ આ કાર્યક્રમ ગાંધીવાડીમાં રાખ્યો હતો। આ સમાજ દ્વારા શક્તિ બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઇનામ, એવોર્ડ, સર્ટિફિકેટ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। રમતગમત પણ રાખવામાં આવ્યા હતા। સમાજ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડના વડોદરાના દરેક મરાઠીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નમસ્કાર, શ્રી તિલોરી કુણબી સમાજ તરફથી હું મયુરી સુરવે અને અમારું મહિલા મંડળ આપનું સ્વાગત કરે છે। આજે શું કાર્યક્રમ ઉજવ્યો તમે લોકો? અમે દર વર્ષે યોજાય છે એવો વાર્ષિક સ્નેહ સંમેલન અને હળદી કુમકુમનો કાર્યક્રમ અમારે ત્યાં આજે યોજવામાં આવેલ છે। કઈ જગ્યાએ મૂકવામાં આવે છે કાર્યક્રમ? ગાંધીવાડી માર્કેટની ત્યાં આવેલ ત્યાં કાર્યક્રમ આજે યોજવામાં આવેલ છે। કેટલા લોકોનો કાર્યક્રમ? આ 1200થી 1300 લોકો અહીંયા એકત્રિત થાય છે અને અમે આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ। દર વર્ષે થાય છે આ પ્રોગ્રામ? હા, આ દર વર્ષે 26મી જાન્યુઆરીથી થાય છે અને આને 50 વર્ષથી ઉપર થઈ ગયા છે। વડોદરા તિલોરી સમાજનો પ્રમુખ કૃષ્ણા તુકારામ કદમ આપ સૌને નમસ્કાર કરે છે અને આજના પ્રજાસત્તાક દિનની બધાને શુભકામના પાઠવું છું। અમારો સમાજ છેલ્લા 53 વર્ષથી કાર્યરત છે। સમાજ તરફથી સમાજના જે છોકરા છોકરીઓ છે એમને શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપીએ છીએ, નોટબુકો આપીએ છીએ। દર વર્ષે મહિલા મંડળ માટે હળદી કુમકુમ સમારંભ રાખીએ છીએ। 1200-1500 માણસો માટેનો ભોજન સમારંભ સાંજે હોય। બધા મળીને સાથ સહકાર મળીને અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ। અમારે 53 વર્ષ આજની રોજ કમ્પ્લીટ થયા છે। 54મા વર્ષમાં અમારો સમાજ પ્રવેશ કરી રહ્યો છે। તમારું નામ? કૃષ્ણા તુકારામ કદમ, પ્રમુખ શ્રી।
गणपतीला आवडतो दुर्वा, श्रीकृष्णाला आवडते तुळशी, राहुल रावांचं नाव घेती हळदी कुंकाच्या दिवशी. एक होती थी प्राचीचं नाव घेतो, लक्ष घ्या सारे. આજરોજ કુસગાંવ ગ્રામસ્થળ મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન માંજલપુરના રાયગઢવાડી ખાતે કરવામાં આવ્યું હતું. કુસગાંવ ગ્રામસ્થળ મહિલા મંડળની મહિલાઓ હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમ આપી એકબીજાને ભેટ આપી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ એવો છે કે કુસગાંવ ગ્રામસ્થ મહિલા મંડળ બળોદે આ કાર્યક્રમ હલ્દી કુંકુનો કાર્યક્રમ છેલ્લા 31 વર્ષથી અહીંયા શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજના હોલ પર ચાલે છે અને તે બધા મહિલા મંડળના સાથ સહકારથી ચાલે છે. પુરુષ મંડળ, મહિલા મંડળ બધા સાથ સહકાર આપે છે. આ લોકો બધા પૈસા ભેગા કરીને લગભગ 2.5 લાખ રૂપિયા જેવી એફડી કરી છે. એનો ઇન્ટરેસ્ટ આવે છે. એના પરથી આ કાર્યક્રમ દર વર્ષે થાય છે. શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ. મારું નામ એકનાથ કે સપકાળ.
રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. મુખ્ય મહેમાન ઈશ્વરભાઈ પઢિયાર ક્ષત્રિય સમાજના આગેવાન તેમજ રંજનબેન સાથે એબીવીપી પરિષદના પ્રમુખ તેમજ ગોત્રી ગામના નગરજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી તેમજ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોલંકી તેમજ જેડી સાહેબ તેમજ વિનોદભાઈ સોલંકી અને હિરેન સોલંકી, પ્રવીણ સોલંકી, આરડી સોલંકી હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. क्यों गलत सिखाते हो साहब कि सिर्फ कुछ लोगों से आजादी आई है. તો આપણે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીંયા આપણે માનસિકતાથી આઝાદ છીએ તો દેશને આઝાદ કરવા માટે ઘણા બધા લોકોએ બલિદાન આપ્યું છે. તો આપણે પણ આજે બલિદાન આપવાની જરૂર છે. ઘણા લોકો કહે છે કે દેશ આઝાદ થઈ ગયો. સ્વતંત્ર ભારતના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે. રાષ્ટ્રીય પર્વની અંદર આજે અમારા ગોત્રીનું ગૌરવ અમારા શ્રી ક્ષત્રિય સેવા મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પઢિયાર સાહેબને અમે આમંત્રિત કર્યા હતા. આજે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈશ્વરભાઈની સાથે સાથે એમની ટીમની અંદર જગદીશભાઈ, અમારા ગામનું ગૌરવ રંજનબેન, અમારા સાથી મિત્ર જેડી સાહેબ, વિનોદભાઈ સોલંકી મહામંત્રી સાહેબ, આજે સર્વ લોકોની ઉપસ્થિતિની અંદર આજે અમે ભારતનું ગૌરવ સાથે દેશના ધ્વજવંદનનો કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે. તમે દર વર્ષે આ કાર્યક્રમ ઉજવો છો ત્યારે નવયુવાન કાર્યકરોને તમે શું સંદેશ આપવા માંગો છો? દર વર્ષની જેમ જે રીતના દેશની અંદર સહજીવ હરીને જે લોકો શહીદ થયા છે એ શહીદોને માન સન્માન પૂર્ણ મળે એવા મારા પ્રયાસ રહે છે. અને દર વર્ષે અમે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી હોય, 2 ઓક્ટોબર હોય કે 14 એપ્રિલ હોય, દરેક કાર્યક્રમની અંદર અમે દેશભક્તિના કાર્યક્રમ સાથે અમે અમારો કાર્યક્રમ કરતા કે દેશની અંદર એક એકતાનો અવાજ બને, મતભેદ ભૂલી, મનભેદ ભૂલી અને સર્વ દેશવાસીઓ પોતાને એક હિત જળવાય અને સ્વતંત્ર ભારતને સ્વતંત્ર નાગરિકતા જે મળી છે એનો પૂર્ણ લક્ષ્યાંક જે દેશનો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે સૂત્ર આપેલું હતું એ સૂત્ર પૂર્ણ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. દેશ, એક સમાજ, એક અધોગતિ, એક પૂર્ણ દેશ બને એવી અમારી મહત્વાકાંક્ષા છે. બેન, આપશ્રી દર વર્ષે આ કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત થાઓ છો ત્યારે આ સમાજને તમે કઈ દિશા તરફ એને સંદેશો આપવા માંગો છો? સમાજ આ સમાજ નહીં, સર્વ સમાજ, આપણો સર્વ સમાજ એક જ છે. અને મારું તો એક જ કહેવું છે કે આપણે ભારત દેશના વતની છે અને ભારત દેશના એક જ વતની છે એ રીતના રહેવું જોઈએ. અને દરેક એકમેક થઈ અને એકબીજાનો સહકાર, સાથ સહકાર આપી અને એ લોકોને પ્રેરણા એમની પૂરી પાડવી જોઈએ. થેન્ક યુ. આપણું નામ? રંજનબેન બ્રહ્મભટ્ટ. પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રંગરાજી સાયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન સુભાનપુરાના ઝાંસી કી રાની મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ કલાકારોએ દેશભક્તિના ગીતોની સુરાવલીની રમઝટ જમાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતેના ઝાંસી કી રાણી મેદાન ખાતે યુવા કોર્પોરેટર શ્રી રંગરાજે સાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક શામ અપનું કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. દેશભક્તિ ગીતોની સુરાવલીની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે, વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે
કરવામાં આવી હતી. દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ, આનંદ વિનોદ, ચિરાગ ભટ્ટ, નિર્મોહી યાદવે એક બાદ એક ગીતોની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો કાર્યક્રમમાં ખાસ પધારેલા ડૉક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી હતી, સૌને આકર્ષિત કર્યા હતા. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વીસી ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકો આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યા માણી હતી. આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી. દેશભક્તિના માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર મેઘદૂત મેલોડીઝના ક્લબના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી. આ એ શામ 26મીના આ દિવસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાધાન્ય દેશ છે, ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્વ કેમનો બને એટલે એક શામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે, આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને 24 કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે. આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે. એવી જ રીતે આ એ અપનોની વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, આ એ અપનોની વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે. આ એ અપનોની વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે. ત્યારે આ એ એક શામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપણી વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘદૂત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી. સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા. અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા. તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગઈકાલે તમે જોયો હલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે 25મી હોય, 26મી એવી રીતના આજે 76મા ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી સમગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમો હોય છે અને રાત પડે એટલે એક શામ અપનો કે નામ, એક શામ દેશ કે નામ, એક શામ સિનિયર સિટીઝનો કે નામ, એવા અલગ અલગ નામ રખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે. જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે એ કંઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય તો આજે સર્વ વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના અને રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટા ભાઈ સમાન એવા બાબુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટની અંદર અહીંયા હાજર રહ્યા હતા. સાથે ડૉક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે, ડૉક્ટર યોગેશ, ડૉક્ટર કાર્તિકભાઈ અને એ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ અપનો કે નામ ઉજવણી કરી. સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ ગઈકાલનો હલ્દી કુંકુના કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવના ભાગરૂપે જ્યારે 25મી અને 26મીનો પણ ગણતંત્ર દિવસ નહીં તો સર્વે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એવું દિવસ દરમિયાન સાઈનાથ એજ્યુકેશનના તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરી. આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. શ્રીરંગ સાથેના રહેતાના તમામ મિત્રોએ ઝાંસી રાણી
અમારા જે બહેનો છે એ લોકોએ પણ ખૂબ સાથે રહી આ ખૂબ ઉત્સાહભેરાજનો કાર્યક્રમ ઉજવાયો છે. ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ 76મા ગણતંત્ર દિવસની અને ખાસ કરીને શહીદોને યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગૃહ આજે ખૂબ નતમસ્તક વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ. આપણે બધા જાણીએ છીએ કે આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી એટલે કે ભારત દેશ, અને આજે જ્યારે આખા દેશમાં 76મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરાના નેતા ભાઈ શ્રી રાજેશભાઈ અને કાઉન્સિલર શ્રી રંગભાઈ આહિરે અને સાથે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શામ અપનો કે નામ એક સંગીત સંધ્યાનો જે કાર્યક્રમનું આયોજન કર્યું. ગીતો, રાષ્ટ્રભક્તિના ગીતો અને શાસ્ત્રીય સંગીતના બેઝ પરના ગીતો જે પ્રકારે ગાવામાં આવ્યા છે અને મેઘદૂત મેલોડી મ્યુઝિક સર્કલના કલાકારોએ અને વિભાવરીબેન તો ખૂબ મોટા ગજાના કલાકાર છે, એમને આખી ટીમે ખૂબ સરસ પરફોર્મ કર્યું. અને ફરીથી રાજેશભાઈને આ પ્રકારનો કાર્યક્રમ અહીં આપવા માટે ખૂબ અભિનંદન કરું છું. અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો માટે રોજ નવી કંઈક વસ્તુ તેઓ જે પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના ટીમને ખૂબ અભિનંદન. બાલુભાઈ ખૂબ બિઝી શેડ્યુલ હોય છે, તે દરમિયાન પણ તમે પણ એક અલગ અંદાજમાં જોવા મળ્યા, કારણ કે ખૂબ મેલોડી સોંગ વાગતા હતા. ના, રાજેશભાઈનું અમારા ગુરુભાઈ છે, રાજેશભાઈના કાર્યક્રમમાં હું આવો જોઉં છું, પરંતુ સંગીત મારો જીવ છે. અને યોગેશભાઈ વ્યાસ જેવા જ્યારે વડીલો મન્નાડેના ગીતો ગાતા હોય અને ખૂબ સરસ વિભાવરીબેનની જે વાત કરી આપને, તો આવા સારા ગીતો સાંભળવા, લાઈવ સાંભળવાને એક લાવો હોય છે અને બધાએ લેવો જ જોઈએ. જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજિત આજે એક શામ અપનો કે નામના જે રાજેશભાઈ આહિરે જે પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝ કર્યું છે તે ખરેખર હાર્દિક અભિનંદનને પાત્ર છે. અને તેઓ આજે સમાજ માટે અને સોસાયટી માટે જે કંઈ કાર્ય કરી રહ્યા છે તે ઘણું સારું કરે છે. અને એમને અમારા માટે શુભકામનાઓ આગળના માટે, તેમને તેમના શ્રીરંગ આહિરેને પણ શુભકામનાઓ. 26મી જાન્યુઆરીની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી. 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારંભ યોજાયો હતો. બ્રાહ્મણ સભા વડોદરા દ્વારા સંસ્થાના હોલમાં તિલગુડ સમારંભ તથા પ્રવીણ
વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું. દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણ સભા સંસ્થામાં છેલ્લા લગભગ 80 વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અનુષ્કા દ્વારા દર વર્ષે ધોરણ 10, ધોરણ 12 અને ગ્રેજ્યુએટ, માસ્ટર્સ અને PhDના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવે છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી વિજય કટ્ટી, વેદશાસ્ત્ર સંપન્ન ભાલચંદ્ર શાસ્ત્રી કાશીકર તેમજ ઉદ્યોગપતિ પદ્માકર મુડેજી ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી કટ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સખત મહેનત કરવાની અને બધા આયુષ લેખિત કરવા માટે સંબોધન કરવામાં આવ્યું હતું. શ્રી કાશીકર શાસ્ત્રીએ વેદનું મહત્ત્વ સમજાવ્યું હતું, જ્યારે મુડેજીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રેરિત કર્યા હતા. સંસ્થાના અધ્યક્ષ મોહન મરાઠેએ જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા 97 વર્ષથી વડોદરામાં વસતા મહારાષ્ટ્ર બ્રાહ્મણોના કુટુંબો માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું અવિરતપણે આયોજન કરવામાં આવે છે, જેનો લાભ ઘણા કુટુંબો દ્વારા લેવામાં આવે છે. તેમજ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમ થતા રહેશે, જેના માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સભાના આદ્ય સંસ્થાપક પરશુરામ પંત શેઠ ગણપુલે એમના સ્મૃતિ નિમિત્તે આજે પ્રવીણ વિદ્યાર્થીઓનું ગુણગૌરવ અને સમાજ માટે ત્રિગુણ સમારંભ, સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરેને બોલાવીને અમે આ કાર્યક્રમ દર વર્ષે 26 જાન્યુઆરીએ અમે સાંજે 5:30 વાગે કરીએ છીએ. આ કાર્યક્રમમાં અમે વિદ્યાર્થીઓ માટે કોઈ ડૉક્ટરેટ કે મોટા પ્રોફેસર્સને બોલાવીએ છીએ, કોઈ શિક્ષણશાસ્ત્રીને બોલાવીએ છીએ, ધર્મ સમજાવવા માટે કોઈ ઘનપાઠી કે કોઈ વેદશાસ્ત્ર સંપન્ન એવા દશગ્રંથિ વિદ્વાનને બોલાવીએ છીએ અને કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને બોલાવીએ છીએ, જે બાળકોને અને લોકોને માર્ગદર્શન આપે છે કે સમાજમાં પ્રગતિ કરવા માટે આપણે શું કરવું જોઈએ. આ સંસ્થા 97 વર્ષ જૂની છે. આ સંસ્થા કોઈપણ પ્રકારનું સરકારી અનુદાન લેતી નથી. સમાજ દ્વારા ચલાવેલી અને સમાજ માટે ચાલતી આ બ્રાહ્મણોની સૌથી જૂનામાં જૂની વડોદરાની મરાઠી બ્રાહ્મણોની સંસ્થા છે. હું પોતે મોહન વિષ્ણુપંત મરાઠે. હું BE સિવિલ M.Tech સ્ટ્રક્ચર છું. કોલેજમાં પ્રોફેસર તરીકે રિટાયર્ડ થઈ ચૂક્યો છું અને અત્યારે મારી પોતાની પર્સનલ પ્રેક્ટિસ સ્ટ્રક્ચર ડિઝાઇનરની પ્રેક્ટિસ ચાલે છે. મારી પોતાની પર્સનલ ઓફિસ પણ છે, જ્યાં 10-15 જણનો સ્ટાફ છે. હું આ સંસ્થાનો છેલ્લા 3 ટર્મથી લોકો દ્વારા ચૂંટાયેલો પ્રમુખ છું. અમારી જોડે છે, આમનું નામ છે શ્રી જય દેવતા. આ બ્રાહ્મણ સભા તરફથી આજે પ્રવીણ વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10મામાં સર્વપ્રથમ એમને વિજેતા તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે. એમણે 95% અને 99% મેળવ્યા છે. એ બાબતે એમને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે આજે આ 97 વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા છે અને એની અંદર જો એમને પહેલું પ્રાઇઝ મળે તો નેચરલી બધાને આનંદ થાય. એમના દાદાજી છે એ આ જ સંસ્થામાં ઉપાધ્યક્ષ તરીકે છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. એ સિવાય પણ એ ટ્રસ્ટી હતા લગભગ 30 વર્ષથી, અને અત્યાર સુધી અવિરતપણે સેવા આપે છે. તો આ સંસ્થામાંથી જો એમને પહેલું પ્રાઇઝ મળે તો એ બાબતે ખૂબ આનંદ ફીલ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ એ આવી જ રીતે આગળ વધશે, જેથી કરીને એમને 12થમાં, ગ્રેજ્યુએશનમાં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ આવી જ રીતની એમને સફળતા મળે. ધન્યવાદ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.